વાળીને આવ્યા છીએ એ પછી બપોર છેડી બેહન સાર બાર નાખીને પાછા જવાનું છે અને તમે થોડું ટેકો કરો અને ઊંટી જેવા થયા ને તો હગું બગું લઈને આવે શું કરવાનું? બાપા તમે મારું હાદું લાવશો, મને ગોદે ચલાવશો? વાહ બાપા હું પેની ગયો, હજી તો વાર છે હેડી. અત્યારે આટલો બધો ખુશ થઈએ નહીં, હજી હગું તો આબા દે. બાપા ઉભા રહ્યો, હું ખાટલો લાવું. હા લાય. બાપા બેહો. લેતો આવ. જો કે એક હગાની વાત કરી મો તો આ ટોપો કરવા માંડ્યા છે. ઓમ આખા ગામમાં રખડે છે. બાપા બાપા ફોન. જબર હરખમાં આયા છે. બાપા બાપા મારું હાથું આગું લાવશો તમે, મને પહેરાવશો? અરે હજી કોમ ધંધો તો કર. કહું છું ને. હું કરું છું? કોમ બોમ કરો અને જો પેલા ખેતર વેતરમાં મજૂરી કરવું નહીં પહેણવું છે કતારોથી. તો વાત જ કરી છે ખાલી. વાહ તો હોય જ ને, બધાને દોનમાં હું દઉં છું ને. અરે બધાની જોઈનમાં જોઈ છે તું. તો મારું દોન લઈને નહીં દવાનું હોય? હજી તો કોક આવે તાને તને પહેણાવું કે હગું લઈ. ચોક વાત કરો કે, ચોક વાત કરો કે. શોકણ વાત કરું, કોમ કરે છે તું? હું કર્યો કોમ તો. શોકણ કરી છે? હું દયો હેતમો. શોક જા પેલા કોમ હું હેતમ દયો. પછું ગોઠવું. નોકરી બોકરી જા. હું શાકભાજી લેતા હું ગોમોમાં જતા હું અને તું શું રખડવા બખડવા જતો ના. અને ગાયો બેહો છૂટી ના જોય નકા તારું આઈ બનશે. હા બાપા મારે અગાની વાત કરી તો હું તો ખુશ થઈ ગયો છું. મોટો મોટો મેકી દઉં અને કે હું છૂટી નહીં. બાપો આવશે શાકભાજી લઈ તાજો. એ કરમનો સંગાથી રાણા મારું એ કરમનો સંગાત. કનો ફોન આવેલો અત્યારે? તો સગન નો સમય. હા સગનભાઈ બોલો. શું કરો છો પછી બા? આ કોઈ નહીં, બેઠો છું. એવું છે? વાહ એવું છે? ખેતી બેતી જેવી છે? ખેતી બેતીમાં તો હાલ આ વરસાદ ચાલુ રહેશે. ખેતીમાં તો કોઈ હરખાઈ જેવું સ નહીં ઉણ. હા એવું છે? કોઈ વાયુ નહીં? ના હાલ તો કોઈ નહીં વાયું. એરંડા વાવવા છે પણ અમુક વારાપની વાત જોઈ રહ્યો છું. બીજું બોલો, તબિયત પાણી સારું છે. બીજું શું કરો છો કયો? કેમ ફોન કર્યો તો આજ? કારણ કીધું પૈસાબાને થોડું કોમ હોય તો કીધું ફોન કરું. બોલો હું કોમ હતું કયો? એક હગાની વાત હતી. અગાની વાત હતી? ઓહો. એટલે સોળીનું કરવાનું છે છોકરાનું? એટલે આપણે સોળીનું કરવાનું છે, છોકરાને જોવાનું છે. એવું છે? ઓહો. સગન હું હગનો તો કારીગર છું પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. અમુક પૈસાનો અત્યારે તો પૈસાનું જ થયો. જે પૈસાની જપામારી હોય છે તમે પૈસામાં વધુ નહીં. પછી આપણે એવું હોય તો તમને ચા પાણી ના કરી દેવું યાર. એવું હોય તો પછી ઓટો મારો તમે અને જોઈએ એવું હગું. હા તે જોઈને મેલો તાને ચોકડો. હાર જોઈએ તમે ભેગા થજો. હા હાર હડો. હા મૂકો જ કાઢ. હા મેકો તા હો. આ શેખ હગું આવી જતે પોચ પછીનું સેટિંગ થાય એવું છે. અમે
મારે કોક તો કરવું જ પડશે. આમાં આ સોમાના ધંધોમાં મંદી ચાલે છે અને આ ઘેર બેઠા બેઠો કોઈ દાડા જોઈ નહીં લાગતું. આનું કોક તો સેટિંગ કરવું પડશે. આ હગાનું એક આવ્યું છે તે સેટિંગ તો કંઈ જ નાખવું પડશે. અલા સોમભાઈ છો જ્યાં આ બજાર જઈએ એવું તમે છે બાજ હેડ્યા છો આ ગામમાં કીધું ઓટો મારતા આવું. કેમ આ પેલા સગનભાઈનો ફોન આવ્યો તો તે કોક હગાની વાત હતી. પેલા સાપરે જોતા આવું હગું બગું વ્યવસ્થિત જોતા આવું હોય તો પછી વાત કરીએ. તે આપણે લોહડો વરસાદના ઘેર હગું તો હું બતાવું છું. આ રડો તાને હવે વરસાદના તો હું કરશું તાનો બજારમાં હું જઉં ઘડી વાર રહી. અલે ટીણીયા ખાટલો બાટલો લઈ બાપામાં જ નહીં આવતો. અલે લાયક કે તાર હગાની વાત આવી છે. બાપા આવ્યો ખાટલો લઈને. હા બેહો લે શાકભાજી મેલ લે. આ વરસાદને તો આવું જબરદસ્ત કરી છે. ઓય પછા ભાઈ ભાઈ તારે નહીં થવા દેતું. પેલી હગાની વાત કરતા તે એવું કર્યું છે. એટલે પછા ભાઈ ઓ મારા છોકરો જ છે. તમારા ટીનાને જ વાત છે. ઓવા ટીનાનું જ કરવાનું છે. હાલો ને સેટિંગ તો કરીએ. હું સગનમાં વાત કરું. પૈસા એની કોઈ ચિંતા કરતા નહીં. તમને પૈસા મળી જાવ. તારો તમારા છોકરાને બોલાવો તાને હું જોઉં. ટીડીયો તારો છોકરો મારો કહેવા તો મારો હગું કરવાનું. અને ભાઈ આ તો તોતળું બોલે છે. એ પૈસા ભાઈ હા આ મારા આટલો એક ઉજાગરો છે. હા આટલો પૂરો ભરાઈ દો. હા તમારે પોચથી લેવા હોય તો તમે ઓને હાસવી લેવો તો હું આનો ઓળ પાડી આવ્યો. સોના આ એટલે તમને જે તમારે મળી જશે એની ચિંતા નહીં કરવાની. તમે તાર હગાની ચિંતા ના કરતા. હું બેઠો છું નહીં. હા હડતાન હું હગું તો કાલ જ લઈને આવું. પણ મારો આરો કાલ બોલવો ના જો. હગું તો હું લઈને આવ્યો પણ કાલનો દાડો ખાલી હાસવી લેજો. બોલવો ના જો. હા પતાપા હું નહીં બોલું પતાપા. આ રે બે તાણું અમુક કાલનો દાડો થાક ઉતાવળ આવી છે તારે હજી ગોઠવવા તો દે. અને કાલ બોલતો ના લ્યો પૈસા કાલનો ભાઈ. દાડો હાસવી લેજો પાછા. હા કાલનો દાડો હાસવી લ્યો ને લ્યો. અને બોલવો ના જો. અને હું જઉં છું તારે હું હેડું. આ તમે મોરવાઈ બનવાના છો તે લ્યો. ને રવા દો કાઢજો પાછું બધા ભેગા. અલ્યા બધો ભેગા ને ભેગા અત્યારોથી તૈયારી કરો ને તમે. હા રડો તાન હું હેડું. અને કાલ ભૂલતા ના. હા ના ભૂલું. અને બીજી પૈસાની કોઈ ચિંતા કરતા ના. પૈસાનું તો હું તમારે હોમાંથી કહી દઉં એમ તો. હા હા રડો તાન હું બેહો તમે. અને તું એ બોલતો ના નકર પછી લાફા મેલ્યો. કાલ બોલ્યો છું તો પછી ના કેરતો કે મને પહેણાવો. ના બોલું. અને કાલથી કોમો જવાનું છે કોમદારથી. તો દાડો ભરાઈ ગયો છે મારો. અને સગનને જઈને ફોન કરું. અને આનો છોકરો તોતરો બોતરું બોલે છે ને ફોન બોન કરવો પડશે સગનને. તે અગાને કાલને કાલ લઈ જ જવું પડશે. અને કહી જ દઉં સગનને કે અમુક કાલ આપણે જોવા જ જવાનું છે ડાયરેક્ટ. હેલો સગન. હા બોલો પછી બા. આપણો કાલે અબુ જોવા જવાનું છે. નક્કી કઈ ના આવ્યું. હું આજ એક જોઈ આવ્યો છું. હા તે કાલે નક્કી કર્યું છે. તે છોકરું બોકરું કેવું છે.
છોકરો બોકરો વ્યવસ્થિત છે. હા તો કાલ તમે આવો તો પછી જઈ આવીએ. એવું છે. ઓહો. અને ધંધો બંધો કોઈ શું કરે છે? ધંધો બંધો થોડું કોક કરે તો કોમ તે. એવું છે. ઓહો. હા રડો હું તો નર્વસ થઈને ફોન કરું તાણ. હાર તે નવરા થઈને ફોન કરો તમે તાને. હા હો. હા. હા હા તને હું શંભાઈને ફોન કરવા દે. મારે ઈવન તો કેવું જ પડશે. અમારે તો હલવા પડશે. હું શંભાઈને ફોન કરવો પડશે. ઓ શંભાઈ, આપણે કાલે હું હગું લઈને આવવાનો પેલો કીધું હતું ને એ અમુક કાલ મહેમાન આવવાના છે. હું લઈને જ આવવાનો છું અંગાત. હાર હું કાલે સવારે લઈને જ આવવાનો છું. તમે તૈયાર રહેજો. હારું હડો, તમે તૈયાર રહેતા હો તો હું કાલ સવારે લઈને જ આવું છું. હાર મેકો છોકરાને મહેમાન આપવાનો છે. મારતો હોય હેતરમાં 11 વાગી ગયા. આ મહેમાન આવ્યો હોય ઘેર તો ફટાફટ જવા દે, પેલા તૈયાર કરું હું. લે ટીનિયા, શું કરે છે? આ ગરબોથી બહાર નીકળ, પાણી પાણી ભરતાય નહીં થાય. અરે મહેમાન આવ્યું છે, આ લુગડો બુગડો કાઢી નાખ. શું ફરે છે? હાલ જ બદલી કર. લે પાલું બાલું મેલ અને આ કોચકા બોચકા મેલકા હાલ પેલા મોસો મોસો લાય. મોસો લાય હોય ફટાફટ. સરખો મોસો ડાળ. અલ્યા હા કાકા મહેમાન આવે ઘરમાં ડાળ. પહેરવું છે મંડ્યો છે 1 કલાકનો. હા મહેમાન શીખર શાને આવશે? આબાને કહેતા હતા કે પૈસા ભાઈ આવો. હા ભાઈ બેહો. બેઠા. અરે ભરો ગોદરું બોદરું નાખું. ના ના વરસાદ જેવું છે ને રવા દો. પણ ગોદરું કોઈ નહીં લાવવું. પલાળવા શું કરવું છે? હું તો વાટ જોઈ રહ્યો હતો. વાટ જોઈ રહ્યા હતા. ઓહો. અમારે હાલ થોડું લેટ થઈ ગયા. અમે આવતા હતા રસ્તામાં. ભાઈ આપણો પેલાને સમજાવ્યો છે કે કમ્પ્લીટ કરીને મેલ્યો છે. બરોબર. એને કમ્પ્લીટ સમજાવીને બિહાર્યો છે. આપણે પછી બોલાવીએ. ભાઈ હું પોણી બોણી મંગાવડો. લેતા પાણી ભરતા. હા હું જ ભરતા પાછું કરવાની છે. ઓહો. કેવું ચાલે છે તે? કોઈ નહીં. શું કરે? આજ તમારી આયા એટલે હાલ તો કોઈ થાય એવું નહીં. આ વરસાદ જ રહેતો નહીં. આ વરસાદ રહ્યો તો કોક કરવા દે કે જો આપણે તીનાને બોલાવો કે ટીનિયા ભાઈ તીના આ ધર બેક કેમ ને સબે જાય છે. ઓય બે ભાઈ. પછી ભાઈ યાર એ છોકરું છે. ઓહો. એવું છે. હા ઉભારો મને જોવા જોઈએ યાર. જુઓ બરોબર. છોકરું તો બરાબર છે. શું કરે છે તે છોકરું? એ શાળામાં જતું ને અમે શાળા બંધ કરી છે. 10મું પાસ છે. એવું છે. અને હાલ તો આ જમીન ને બમીન ને બધું સાથે વાય જઈએ છીએ. એવું છે. દાન કેટલી છે જમીન તે? 10 વીઘા જમીન છે. એમાંથી જ અમે બહાર નીકળતા નહીં. એમ છે. હોવે. એમને તો લગારે નવરાઈ જ નહીં હોતી ને આ 10 વીઘા જમીન થતી બધી આડું અવળું કરે દે. આજ નહીં તો કાલ પેલા હેતરમાં આજ આ હેતરમાં એવું જ કરી જોઈએ. પછી ભાઈ તને ઓને આપણે છોકરું તો ગમે છે બરાબર. ઓને પૈસા વ્યવહાર વ્યવહાર શોમ છે બધું તમે પૂછી લેજો બરાબર. એને તો ચિંતા કરવાની જરૂર જ નહીં. એ તો હું બેઠો છું કે એને તો હું બધું પૂછીને કમ્પ્લીટ કરી નાખ્યું. એને તો ચિંતા જ નહીં. તને આપણે તને પછી ભેગા થઈએ તને. હા તે એ તો હું ફોન બોન કરું કે એટલે પછી કરશું. હા રહો તને. હાર તા ને આવજો. એ હાર આવજો તા. પતાબા તા પીતા પતાબા તા ને પીતા.
લે આ પૈસાભાઈ તમે ત્યારે હગું લાવ્યા તો શું લાવ્યા છોકરું શું બોલે લે તું હવે આવું બોલે છે રે આવું ને આવું આ કોકનું હગું કરો તો આવું ને આવું કોકના અંધારામ કરો આ વેવાઈ આવો ને તો કેવું ના પડે મને કેવું તો તું યાર હજેમાં છોકરો બોલો કેવું તો પડે કે તમારે એટલે યાર પૈસો ભાઈ કહેતા જ કમ્પ્લીટ છે આપણો તો હગું. એટલે હગું છે કમ્પ્લીટ થાય છોકરું તો તોતરું બોલે તમારું એ યાર અંધારામાં રાખો છો ને કેવું તો પડે જે હોય કોકને છોડીને અંધારામાં રાખવાની વાતો કરો એટલે ભાઈ એ તો પૈસા ભાઈ વાત તો થઈ જાય છે. એવી વાત છે મને પૈસાભાઈ ને કોઈ વાત નહીં કરી પૈસા ભાઈ કીધું તો તું પૈસાની વાત નહીં થઈ પૈસા ભાઈ. પૈસાની વાત તો થઈ જાય તી. પૈસાની લાલચમાં આવો ના હગો કરાવો તો કોકના અંધારામાં રાખો છો આવો ના હગો કરાવો તો પૈસાભાઈ કોકના અંધારામાં રાખો વ્યવસ્થિત સારો હગો કરાવો તમે આ છોકરો બુબડું બોલે ખબર તો પડે કેટલું હારખું બોલવું તો તું તો કદી ના પહેણામ આવું તો તું બોલો છો તે મારે હગું નહીં રાખવું હું જઉં છું મારે હગું નહીં કરું આવી કોકની છોડીઓ અંધારામાં નાખો. અરે ઓને મેં નતું કીધું કે તારા બોલવાનું નહીં. તને ખબર નહીં પડતી. મેં તને નતું કીધું કે લગન થઈ જાય તારુંથી બોલતો ના. અમે પહેણી રહ્યા અમો આનો વડોદરા આવા જેવો છે. આમાં 10-20 વીઘામાં છે ને મજૂરી જ કરાવવું અને બરોબર વળું વળું જોડાવાનું તો અમે પેણ તું અને પેણ મજૂરી કરવા હેડ અમે તને ના પાડી હતી કે બોલવાનું નહીં આમ બોલી જો અમે પહેણી રહ્યો તું પહેણી રહ્યો પપ્પા એને તો બીજું આગું આવતે આ હનુ બીજું આવું ને આવું બોલે તો કોઈ આગો ના આવે. તને તો કોઈ ના પહેણાવે. તને ઓનું તો બોલવાની વળું ના પાડી હતી ના પાડી હતી ના આ પાડી ઓનું હતી. તો હગન ભગો કોઈ ના કરાવે. આ ઓનું કોઈ હગો ના કરાવે. ઓનું કોણ કરાવે હગો? આવી રીતે આવું અને આવું કદી કરતો ના ને અમે પહેણે પેલે ખેતરમાં પાવડો લેડો ઓને તો વળું વળું જોડજો. લુગડો બદલી લેડો તમે પાવડો લઈ લ્યો ખેતરમાં. અલા શું ભાઈ અમો મારા પૈસાનું શું કર્યું તે? હેના ભાઈ પૈસા આ હગું કરાવતું તી ના. ચોકન થયું છે હગું પેલા પોટ લઈ ગયા છે રે લાવો પેલા. આનો આ હું તો લઈને આવ્યો તો મેં તમને બોલી છે એવી કરી હતી. ના ભાઈ ના તમે પૈસા લાવો મારા પાછા. હા ભાઈ મેં છે એવી બોલી કરી હતી કે હું હગું લઈને આવ્યો પણ છોકરું બોલવું ના જુઓ. પૈસા ભાઈ વ્યવહારમાં બોલે હું તમને પૈસા આલ્યા છે પેલા. અરે પૈસા આલ્યા છે પણ મેં છે એવી કરી અરે હતી હગું બોલી. તો થયું નહીં મારે. મેં બોલી નથી કરી તમે પેલા સમજો. તમે મને છેતરી જાત પણ મેળ નહીં આવો પૈસા ભાઈ. અરે તમારે જો કરાવવું હોય કરી દેજો. મારે તો નહીં કરાવો હગો બગો. આવો છોકરોનો હગો કરાવીને તો અને પોચ આલી દેજો. આ નાય મળે જે કરવું હોય તો પોચ આલી દેજો ને ગા લાલ પાઘડી થી તોડી નાખ્યો ખબર નહીં. જો તાન છોટલે જોશો લઈને તમે એટલે પાવડો બાવડો લઈ લે હેતરમાં. એકડી પડ્યા છે પહેરવા પકડ પાવડો અને આમ હેડ પેલા હેતરમાં ખબર પડતી નહીં પહેરવું છે.